નવા વર્ષને માત્ર નવા નવા કપડાં પહેરીને જ આપણે શરૂ કરીએ એટલું પૂરતું નહીં, પણ આ એક એવો સંકલ્પ લઈએ કે દરરોજ એક પ્રદક્ષિણા પ્લસ મારે કરતી જ આવી છે. પગ મજબૂત થઈ જશે, તમારું મનોબળ મજબૂત થઈ જશે. પછી તમે જે વિચાર કરશો, જે સંકલ્પ કરશો, એ સંકલ્પ ઘણા બધા અંશે ફળીભૂત થશે. એના માટે આ એક જે વાત છે એ બહુ પરમ આવશ્યક છે. આપણે બધાએ સફળતાને ઈચ્છીએ છીએ, આપણે બધાએ આપણી ઈચ્છા પૂર્ણ થાય, શુભ સંકલ્પ પૂર્ણ થાય એવું બધા ઈચ્છીએ છીએ. પણ એના માટેનો ઉપાય શું, એના માટેનો એક ઠોસ એવું કદમ શું છે? એ માર્ગ ઉપર ચાલનારા, એ માર્ગ ઉપર કામ કરનારા બહુ ઓછા હોય છે. ત્યારે તમને બધાને આ વાત બહુ સારી એવી પ્રેરણા પૂરી પાડશે. અત્યારે વડતાલ વગેરે વગેરે તમામ મંદિરોમાં પ્રદક્ષિણાનું બહુ મોટો અત્યારે અભિયાન ચાલે છે. માણસો હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં પ્રદક્ષિણાઓ થઈ રહી છે. સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં બેઠા બેઠા બહુ રાજી થતા હશે. પણ એક બહુ મજાની વાત જરા ધ્યાનથી સાંભળજો, આખી વાત જરા સાંભળજો, બહુ કામ લાગે એવી છે. પ્રદક્ષિણાનો મહિમા તો અપરંપાર છે, અપરંપાર મહિમા પ્રદક્ષિણાનો છે. પદે પદે યા તીર્થ જાતમ પદે પદે યા પરિપૂજકેભ્યો સદ્યોસ્વ મેઘાદિ ફલમ દદાતિ તાન સર્વ પાપક્ષય હેતુ ભૂતામ પ્રદક્ષિણાંતે પરિત કરોમી. એક એક પદે, એક એક ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. પદે પદે યા પરિપૂજકેભ્યો સદ્યોસ્વમેઘાદિ ફલમ દદાતિ, તરત જ, સદ્ય એટલે તરત જ અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. અને આવો મોટો મહિમા આપણે ત્યાં તો વર્ષોથી લખાયેલો છે, ગવાયેલો છે. આપણે મહાપૂજામાં આ શ્લોકનું ઉચ્ચારણ થાય છે, મહિમાય સમજીએ છીએ. પણ પ્રદક્ષિણા થોડીક ઓછી કરતા હોઈએ તો વધારી દેવી. પણ એક એવો રિપોર્ટ સામે આવ્યો કે વડતાલ, જુનાગઢ, ગઢડા વગેરે મંદિરોમાં પ્રદક્ષિણા માણસોને ઉમળકો બહુ ચડ્યો, ઉત્સાહ બહુ ચડ્યો, એટલે પ્રદક્ષિણા કરવા માંડ્યા પણ થાકી બહુ ગયા. પગ થાંભલા જેવા થઈ ગયા, પગ ભરાઈ ગયા, 2-3 દિવસ ઊભા થવાની હો રહી નહીં, એવા રિપોર્ટ ઘણા બધા સામે આવ્યા. એટલે એક વાત મારે કરવી છે, પ્રદક્ષિણામાં આધ્યાત્મિક લાભ તો છે જ, પણ પ્રદક્ષિણામાં શારીરિક લાભ બહુ છે. ચાલવાનો મહિમા તો તમે બધા કદાચ સમજતા જ હો, આપણે ઘણીવાર કીધેલો પણ છે. પણ એક વાત હું કરી દઉં કે ચાલવાનો મહિમા કેટલો, ઘણો ઘણો અને ઘણો. બસ એક જ વ્યક્તિએ ચાલવાનું નહીં, કોણે? જેને ડૉક્ટરે ના પાડી છે એણે. પગમાં કંઈક તકલીફ હોય, બીજી ત્રીજી કંઈક તકલીફ એક કરી, ડૉક્ટરે જેને મનાઈ ફરમાવેલી હોય ચાલવાનું નહીં, એમને નહીં ચાલવાનું. બાકી બધાએ વોકિંગ કરવાની, ફરજિયાત કરવાની. કારણ કે નખથી શિખા પર્યંત આખી બોડીમાં જે કાંઈ તકલીફ હોય, પ્રોબ્લેમ્સ હોય, બધાનું સોલ્યુશન છે વોક, બધાનું સોલ્યુશન છે ચાલવું. ભગવાને માટે જ આપણને 2 પગ આપ્યા છે. ડાયજેસ્ટ સિસ્ટમ સારી ન હોય તો એ પણ સારી થશે, હાર્ટ સારું ન હોય પણ સારું થશે, બીપી એ પણ કંટ્રોલમાં આવશે, શુગર કંટ્રોલમાં આવશે, ડાયાબિટીસ કયો, પછી કોલેસ્ટ્રોલ કયો, જે કયો તે બધું. દુનિયાની જે કાંઈ મોટી મોટી બીમારીઓ છે, હજારોને લાખો રૂપિયાના ખર્ચા કરવાથી પણ જે સારું ન થાય એ બધું આનાથી સારું થાય. શરીર બહુ વધી ગયું હોય, વજન બહુ વધી ગયું હોય, એને માટે પણ ચાલવાનો બહુ મોટો મહિમા છે. પણ ચાલવામાં થાક લાગે છે, હાંફી જવાય છે, એનું શું? તો એને માટે બહુ સરસ છે કે આપણે અભિયાન ચાલુ કરીએ. નવું વર્ષ શરૂ થાય, તમે જ્યાં રહેતા હોય ત્યાં જે મંદિર હોય એ મંદિરને દરરોજ એક પ્રદક્ષિણા પ્લસ પ્રદક્ષિણા કરતી જવાની છે. વર્ષમાં 365 દિવસ હોય, બરાબર? પહેલા દિવસે 1 પ્રદક્ષિણા કરો, બીજા દિવસે 2, ત્રીજા દિવસે 3, ચોથા દિવસે 4, દરરોજ 1+. માણસોને 1+ના મોબાઈલ બહુ ગમતા હોય, પણ 1+ પ્રદક્ષિણા દરરોજ 1 પ્રદક્ષિણા વધારતા જાઓ. અને તમે આવતા વર્ષે આ દિવસે જ્યારે આ વાતને યાદ કરશો, તમે 340+ પ્રદક્ષિણા કરતા થઈ ગયા હશો.
340થી વધારે પ્રદક્ષિણા તમારે થવા માંડી છે. અને મજાની વાત એ છે તમને થાક જ્યારે નહીં લાગતો હોય. શું કામ? તમારા શિડ્યુલમાં એટલું સરસ સેટ થઈ ગયું છે. ધીમે ધીમે ક્રમશઃ શનૈહી તમે એક અભ્યાસ ચાલુ કરી દીધો છે. બહુ સરસ દ્રષ્ટાંત તમને આપું, સાંભળવાની મજા આવશે. ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે એક જણાને ઘરે ભેંસનો પાડરાનો જન્મ થયો. નાનું એવું પાડરું, એનો જન્મ થયો. ભેંસના બચ્ચાનો જન્મ થયો. તે દિવસથી એ માણસે નક્કી કર્યું એ બચ્ચાને લઈ અને પોતાને એક મેડીનું મકાન એટલે કે દાદર ચડી અને ઉપર એ પાડરું લઈ ગયો અને વળી પાછું નીચે લઈ આવ્યો. હવે તાજું જન્મેલું હોય એનો વજન કેટલો હશે? સામાન્ય 5, 7, 10, 12 કિલો હશે. આપણે મેં તો માપ્યું નથી, પણ એટલી વાત તો પાકી ને કે એક માણસ ઉપાડીને લઈ જઈ શકે. દરરોજનો એનો ક્રમ, દરરોજ એ પાડરું નીચેથી ઉપરથી નીચે એને દરરોજ લાવવાનું. અને એ પાડરું ધીમે ધીમે કરતાં કરતાં મોટું થઈ ગયું, ભેંસ થઈ ગયું. છતાં પણ એ માણસ એ પાડરાને લઈ જઈ શકતો. કારણ શું? અભ્યાસ, પ્રેક્ટિસ, દરરોજની પ્રેક્ટિસ, નિરંતર પ્રેક્ટિસ. એમ આપણે બહુ મહિમાથી ઉભરાઈ જઈ અને પછી આ તો 200 પ્રદક્ષિણા કરી જ નાખવી છે તો ભાઈ અટવાઈ જાય. એનું સુખ ન આવે, એની મજા ન આવે. પણ દરરોજને માટે ક્રમ રાખીએ કે આપણે દરરોજ વડતાલ ન જઈ શકીએ. તમારી આજુબાજુમાં જે મંદિર છે ત્યાં દરરોજ પ્રદક્ષિણાનો નિયમ રાખો. 2 ફાયદાઓ થશે. પહેલું એ કે એક ડગલે એક યજ્ઞનું ફલ પ્રાપ્ત થશે. આ પહેલો મોટો ફાયદો. આધ્યાત્મિક ઊંચાઈ આપણી ઘણી બધી વધી જશે. ભગવાનના આશીર્વાદ આપણને બહુ મળશે. જીવનમાં સફળતા, તરક્કી, સુખ, સમૃદ્ધિ વગેરે બધુંય ખૂબ પ્રાપ્ત થશે. આ પહેલો ફાયદો. અને બીજો ફાયદો, શરીર આપણું ઘણા બધા અંશે નિરોગી રહેશે. તો બહુ મોટો મહિમા છે ચાલવાનો. એના કરતાં મોટો મહિમા છે પ્રદક્ષિણાનો. આપણે બેયને કમ્બાઈન્ડ કરીએ એટલે લૌકિક પરલૌકિક, આ લોક અને પરલોક બેયનું આપણું ભાતું બંધાઈ જાય એવી સરસ મજાની આ વાત છે. વિચારવા જેવી છે. નવા વર્ષમાં આજથી જ શરૂ કરી દેજો કે આટલું કામ તો આપણે અવશ્ય કરવું છે. તમે કદાચ વિદેશમાં રહેતા હોય, મારા અતુલભાઈ બેઠા છે, સાંભળે છે. વિદેશમાં તો હવે કંઈ મંદિરે દરરોજ જવાય નહીં, પણ તમારા ઘરે સરસ મજાનો સોફો હોય કે પછી ખુરશી હોય, સરસ મજાનું ટેબલ હોય, ટેબલ ઉપર ઠાકોરજીને પધરાવી દો, મહારાજની મૂર્તિને પધરાવો અને 10 ફૂટના વ્યાસને આધારે 10 ફૂટના વર્તુળમાં પ્રદક્ષિણા ચાલુ કરી દો. ન થાય? જ્યારે ભગવાનને તમે પધરાવો ત્યારે એમાં આવાહન કરો, ઠાકોરજીને પધરાવો અને પ્રાર્થના કરો. આગચ્છ ભગવાન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજામ કરીશ્યામી સદા ત્વમ સન્મુખો ભવ. હે પ્રભુ, આ મૂર્તિમાં સાક્ષાત આપ બિરાજમાન રહો અને અમારી સેવા, અમારી ભક્તિને આપ અંગીકાર કરો, સ્વીકાર કરો. ભગવાન એ મૂર્તિમાં આવે અને આવે, એમાં કોઈ શંકા ન રાખશો. પછી એ ઠાકોરજીને ફરતે પ્રદક્ષિણા તમે કરો એટલે સાક્ષાત ભગવાનને જ પ્રદક્ષિણા કર્યાનું ફળ તમને પ્રાપ્ત થાય. પણ તૈયારી આપણી હોવી જોઈએ, નિયમ દ્રઢ હોવું જોઈએ કે દરરોજ પ્રદક્ષિણાનું નિયમ જાળવવું છે. આ ચાતુર્માસ માટેનું નિયમ નહીં, આ 2-5 દિવસ માટેનું નિયમ નહીં, આ નિયમ તો આ જીવન પર્યંત આપણે રાખવું છે. પગ ભગવાન આપણા એટલા સારા મજબૂત કરે એ ભાઈ મોટે ભાગે લગભગ કોઈને ગોઠણ બદલાવાનો સમય ન આવે, ગોઠણ બદલાવા ન પડે. આ ભગવાનની દયાનું પરિણામ છે. ભગવાનને પ્રદક્ષિણા કરવાનું આ ફળ છે. પણ આસ્તિક માણસો હોય, ભગવાનમાં માનનારા માણસો હોય, એમને માટેની આ વાત છે. બધાને કદાચ હા પડે ન પડે. નાસ્તિક હોય તો કદાચ માત્ર વોકિંગનો મહિમા સમજે, પણ આસ્તિક માણસ હોય એ વોકિંગ પ્લસ પ્રદક્ષિણાનો મહિમા સમજી અને આ એક રૂલ્સને ફોલો કરે એવી આપણે એક અભિયાન ઉપાડીએ. અને આગ્રહ તો મારો એવો ખરો કે આપણે કમસે કમ અત્યારથી શરૂ કરી દઈએ કે કમસે કમ આપણે 5 માણસોને આ માર્ગ ઉપર ચલાવીએ કે ભાઈ પ્રદક્ષિણા કરો,
ઠાકોરજીને ફરતે પ્રદક્ષિણા કરો. ભગવાનની ઓરા, ભગવાનની ઉર્જા આપણને બધાને મહેસૂસ થશે. ભગવાનની શક્તિ આપણામાં સંચારિત થશે. પ્રદક્ષિણા કરો, બહુ મોટો મહિમા છે. થાક નહીં લાગે અને બહુ મોટી પ્રેક્ટિસ થઈ જશે. પછી તમારા જીવનમાં એકદમ તમને હળવું ફૂલ શરીર લાગશે. શરીરનો ભાર તમને પછી શૂન્ય થવા લાગશે. માટે પ્રદક્ષિણા કરો ભાઈ, પ્રદક્ષિણા કરો. હાલવું પણ ક્યાં? ભગવાનને ફરતે. માણસો રોડ ઉપર હાલ્યા જતા હોય, વોકિંગ કરતા હોય, એમાં વોકિંગ સિવાય કાંઈ લાભ નહીં. પણ ભગવાનને ફરતે જે વોક કરીએ, ભગવાનને ફરતે જે પ્રદક્ષિણા કરીએ છીએ, એમાં તો ભગવાનની પ્રાપ્તિ થાય છે. ભગવાનના ભક્ત થઈએ છીએ. અને ભક્તનો મહિમા તો આપણે બધાએ સાંભળો. આટલો મોટો મહિમા ભગવાનના ભક્તનો છે. માટે હવે આપણે પાછું પ્રવૃત્તિ 5 માણસોને આપણે ભગવાનને ફરતે પ્રદક્ષિણા કરતા કરવા છે. ભગવાનને ફરતે. કદાચ તમે ક્યારેક કામકાજમાં હો, બહાર ગામ ગયા હો અને મંદિરે ન જઈ શકો, નો ટેન્શન. મેં તમને ઉપાય ઓપ્શન બતાવી દીધું છે. કયું? ઠાકોરજીને ખુરશી પર ગમે ત્યાં સારી જગ્યાએ પધરાવી અને ફરતે ચાલુ કરી દો તમારું કાર્ય. તમારી ભક્તિ ઠાકોરજીને સમર્પણ કરવા માંડો, પ્રદક્ષિણા કરી નાખો. બીજા દિવસે જ્યારે મંદિરે જાઓ ત્યારે ફરી પાછા એ જ રોટેશન ચાલુ. પ્લસ તો કરતી જ જવાની, એક પણ દિવસ માઇનસ કરવાની નહીં, પ્લસ કરતી જવાની. 365 દિવસ પછી તમે 365 પ્રદક્ષિણા કરતા થઈ ગયા હશો. અને એ પણ કેવો? 0% થાક. થાક બિલકુલ નહીં લાગે. શરીરમાં પરસેવો થઈ જશે. પરસેવાના દ્વારા શરીરમાં જે બધા ડિટોક્સ જે છે, નકામા પદાર્થો છે, એ બધા જ શરીરની બહાર નીકળી જશે અને તમને એક સ્ફૂર્તિનો અનુભવ થશે. પણ ક્યારે કરીએ? તો વચમાં 13 મણનો તો છે ભાઈ. સાંભળવું બહુ સારું લાગે, સાંભળવું બહુ મીઠું લાગે, પણ કરવું બહુ જરૂરી છે. માણસો સાંભળે છે બહુ, પણ અમલમાં બહુ ઓછું મૂકે છે. એની મોટી ચિંતા છે. આપણે સૌ કોઈ અમલમાં મૂકનારા બનીએ, જેથી કરી આ બધી વાતો આપણા માટે ઉપયોગી, કલ્યાણદાયી અને સુખદાયી નીવડે. આ વાત આપણે હજારો અને લાખો લોકોને સમજાવતા જઈએ, બતાવતા જઈએ અને સ્વીકાર કરાવતા જઈએ. એમાં આપણું હિત છે, બધાનું હિત છે. ભગવાનનો સહેજે સહેજે આપણા ઉપર રાજીપો પ્રાપ્ત થાય.